નમસ્કાર. આ સમજૂતીમાં આપણે સીધી જ વાત કરીશું મહેસાણામાં ઊભા કરાયેલા એક ખાસ નેટવર્ક વિશે. ઉનાળાની અસહ્ય અને જીવલેણ ગરમીથી તો આપણે સૌ વાકેફ જ છીએ, બરાબર ને? તો આ હીટ વેવનો સામનો કરવા મહેસાણાના સ્થાનિક વહીવટીતંત્રે એક જબરદસ્ત ORS નેટવર્ક ઊભું કર્યું છે. હીટસ્ટ્રોક કેટલી ઝડપથી કોઈનો પણ ભોગ લઈ શકે છે એ જોતા વહીવટીતંત્રનું આ પગલું ખરેખર બહુ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ છે. ચાલો વિગતે સમજીએ. આકરી ગરમી એ માત્ર અગવડ નથી, પણ જાહેર આરોગ્ય માટે એક બહુ મોટો ખતરો છે. તો સવાલ એ થાય કે સ્થાનિક તંત્ર તેનો સામનો કેવી રીતે કરી રહ્યો છે? જુઓ, સૌથી સચોટ અને તાત્કાલિક જીવ બચાવતો કોઈ ઉપાય હોય તો તે છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, એટલે કે ORS. વહીવટીતંત્રએ આખા વિસ્તારમાં ORS કોર્નર્સની એક મોટી જાળ બિછાવી દીધી છે. જમીન પર આખી વ્યવસ્થા ખરેખર કેવી રીતે કામ કરી રહી છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ શહેરથી. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આ સિટી ORS નેટવર્ક કેવી રીતે ગોઠવાયું છે તેના પર એક નજર કરીએ. મહાનગરપાલિકાના સત્તાવાર આંકડા ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે ભાઈ, આ કોઈ સામાન્ય કાગળ પરની કામગીરી નથી. આ એકદમ વ્યવસ્થિત અને સંગઠિત વહીવટી પહેલ છે. રોજિંદા મુસાફરો અને શહેરના સામાન્ય નાગરિકોને આ હીટ વેવથી બચાવવા માટે ખાસ આયોજન કરાયું છે. અને હા, આમાં માત્ર હોસ્પિટલોને જ નહીં, પણ અન્ય ઘણા જાહેર સ્થળોને આવરી લેવાયા છે. હવે આ સ્થાનો કેવી રીતે પસંદ કરાયા તેનું ગણિત પણ સમજવા જેવું છે. આ માત્ર આડેધડ બનાવેલી નામોની યાદી નથી, પણ સરકારી કચેરીઓ, મેડિકલ સેન્ટર્સ, બસ સ્ટેન્ડ જેવા ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન, આ બધાને અલગ અલગ કેટેગરીમાં વહેંચીને ટાર્ગેટ કરાયા છે. મતલબ કે જ્યાં લોકોની સૌથી વધુ ભીડ હોય, બરાબર ત્યાં જ આ ORS કોર્નર્સ ગોઠવવામાં આવ્યા છે. જેમ કે વધુ ટ્રાફિકવાળા અને ભીડભાડવાળા વિસ્તારોની જ વાત કરીએ. સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી અને રાધનપુર હાઈવે બસ સ્ટેન્ડ, આ એવા મુખ્ય સ્થળો છે જ્યાં સ્વાભાવિક રીતે જ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. અને હવે આ તમામ લોકો ORSની સુવિધાથી સુરક્ષિત થઈ ગયા છે. વાત માત્ર બસ સ્ટેન્ડ કે ઓફિસો પૂરતી સીમિત નથી. GIDC ગેટ નંબર 1 અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જેવા વિસ્તારોમાં મજૂરી કરતા શ્રમિકોને પણ ધ્યાનમાં રખાયા છે. એટલું જ નહીં, ઇન્દિરાનગર જેવી આંગણવાડીઓની આસપાસ રહેતા પરિવારો માટે પણ તાત્કાલિક હાઇડ્રેશન મળી રહે તેની પાક્કી વ્યવસ્થા કરવામાં આવી છે. એકદમ સર્વગ્રાહી અને નક્કર અભિગમ, ખરું ને? અહીં એક ખાસ આંકડા પર ધ્યાન આપવા જેવું છે. 27. શહેરમાં 15 જેટલા મુખ્ય અર્બન હેલ્થ સેન્ટર્સ તો છે જ, પણ એની બહાર બીજા 27 એવા પબ્લિક સ્પોટ્સ છે જ્યાં સત્તાવાર રીતે ORS કોર્નર્સ શરૂ કરાયા છે. આ આંકડો જ બતાવે છે કે શહેરી વિસ્તારમાં લોકોને લૂ લાગવાથી બચાવવા માટે તંત્ર કેટલું સક્રિય છે. ચાલો, આ તો થઈ શહેરની વાત. હવે જરા શહેરની બહાર નીકળીને જોઈએ કે તાલુકા કક્ષાએ અને ગ્રામીણ વિસ્તારોમાં આ ORS નેટવર્કની પહોંચ કેટલી છે. તાલુકા લેવલનું આયોજન જોતા ખરેખર આશ્ચર્ય થાય એટલું વિશાળ અને માઇક્રો લેવલનું છે. આખા તાલુકામાં આ હેલ્થ શિલ્ડ કેવી રીતે કામ કરે છે તે જોવું ખરેખર અદ્ભુત છે. એક નાના ગામ અને પેટા કેન્દ્રનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે વહીવટી તંત્રની છેવાડાના માનવી સુધી પહોંચવાની કામગીરીનો પુરાવો આપે છે. અહીં આખી સંરક્ષણની જે બહુસ્તરીય એટલે કે મલ્ટીલેયર વ્યૂ રચના છે ને, એ ખાસ સમજવા જેવી છે. એક બાજુ લીંચ અને જગુરણ જેવા મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે PHC છે, તો બીજી બાજુ મીઠા અને વડોસણ જેવા ગામડાઓમાં નાના પેટા કેન્દ્રો એટલે કે SC પણ કાર્યરત છે. ગામડાઓમાં આરોગ્યના દરેક સ્તરે ORSની વ્યવસ્થા ગોઠવીને આખા નેટવર્કને એકદમ મજબૂત બનાવી દેવાયું છે. અને આ બંને સ્તરોનું પરિણામ શું આવ્યું ખબર છે? 73. હા, સમગ્ર મહેસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રોને ભેગા કરીએ તો કુલ 73 ORS કોર્નર્સ અત્યારે કાર્યરત છે. ગ્રામીણ નાગરિકોને કાળઝાળ ગરમી સામે પ્રાથમિક રક્ષણ આપવા માટે આ કોઈ નાનીસૂની કામગીરી નથી. હવે સૌથી પાયાના લેવલ પર જઈએ, એટલે કે આંગણવાડીઓ અને પંચાયતોના સ્તરે ગોઠવાયેલા ORS કોર્નર્સ વિશે વાત કરીએ. એમ કહી શકાય કે આ યોજના સીધી લોકોના ઘર આંગણા સુધી પહોંચી ગઈ છે. છેક ગ્રામ પંચાયતો, આંગણવાડીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરો જેવી ગ્રામીણ સંસ્થાઓમાં આ ORS સ્પોટ્સ ઊભા કરાયા છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે ગામના લોકોને એવી ખાતરી રહે કે ભાઈ, ગરમીમાં કોઈ તકલીફ પડશે તો મદદ પોતાના જ મહોલ્લામાં ઉપલબ્ધ છે. જો અમુક ચોક્કસ ગામોના જ ઉદાહરણ લઈએ ને, તો વાત વધુ સ્પષ્ટ થશે. જેમ કે છઠિયાળામાં
સીધી પંચાયત કચેરીમાં જ વ્યવસ્થા છે. ખેરવામાં આયુષ્માન મંદિર ખાતે અને નવી શેઢાવીમાં કમ્યુનિટી હોલમાં. આ સ્પષ્ટ સાબિત કરે છે કે વહીવટીતંત્ર માત્ર મુખ્ય મથકો પર જ કામ નથી કરી રહ્યું, પણ જિલ્લાના એકદમ છેવાડાના વિસ્તારોમાં પણ પહોંચી ગયું છે. હવે આ 68નો આંકડો પણ સાંભળવા જેવો છે. તાલુકામાં આરોગ્ય કેન્દ્રો તો ખરા જ, પણ એના સિવાય અન્ય 68 જેટલા એવા મહત્વપૂર્ણ જાહેર સ્થળો છે જ્યાં ORS કોર્નર્સ ઊભા કરાયા છે. એટલે કે દવાખાના સિવાયની સામાન્ય જગ્યાઓએ પણ લોકોને આ હીટવેવ કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને આ 68 પબ્લિક સ્પોટ્સ ક્યાં છે એ જાણીને તમને નવાઈ લાગશે. આ જગ્યાઓ ગ્રામીણ જીવન સાથે વણાયેલી છે. દાખલા તરીકે મીઠા ગામનું બસ સ્ટેન્ડ, મોગલ માતાનું મંદિર અને પિલુદ્રામાં તો છેક બેંક ઓફ બરોડામાં પણ આ સુવિધા છે. વિચાર કરો, લોકો પોતાના રોજિંદા કામકાજ માટે જ્યાં જતા હોય અને એ પણ બરાબર બપોરના તડકામાં, ત્યાં જ તેમને હાઇડ્રેશન મળી રહે. આનાથી જ ખરા અર્થમાં લોકોના જીવ બચે છે. જો આખા ચિત્રને એકસાથે જોઈએ તો શહેરી કેન્દ્રમાં 27 અને ગ્રામીણ તાલુકામાં 68 જેટલા વધારાના જાહેર હાઇડ્રેશન સ્પોટ્સ ઊભા કરાયા છે. આ આંકડાઓ જ બતાવે છે કે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં કેટલું જબરદસ્ત બેલેન્સ જાળવવામાં આવ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે વહીવટીતંત્રે આ હીટવેવને કેટલી ગંભીરતાથી લીધી છે. તો આખી વાતનો નિષ્કર્ષ એ છે કે મહેસાણામાં ઊભું કરાયેલું આ ભૌગોલિક નેટવર્ક લોકો માટે એક અત્યંત આવશ્યક અને સહેલાઈથી સુલભ એવું સામુદાયિક રક્ષા કવચ બની ગયું છે. શહેરની ભીડભાડવાળી સરકારી કચેરીઓ હોય કે પછી ગામડાની નાનકડી આંગણવાડી, આકરી ગરમી સામે લડવા માટે એક મજબૂત અને બહુ જ વ્યવસ્થિત માળખું અહીં તૈયાર છે. આ બધું જાણ્યા પછી હવે સૌથી અગત્યનો પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણી આસપાસ નજીકનું સત્તાવાર હાઇડ્રેશન પોઇન્ટ ક્યાં આવેલું છે? ક્લાઇમેટ ચેન્જના કારણે ભવિષ્યમાં હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બનવાની છે. ત્યારે શું મહેસાણાનું આ સક્રિય આરોગ્ય નેટવર્ક દેશના દરેક શહેરો માટે એક નવું મોડલ બની શકે? વિચારવા જેવી વાત છે, ખરું ને? આ અગત્યના વિષયની આ સમજૂતી અહીં પૂર્ણ કરીએ છીએ.